ડબલ વધારો પણ પ્રજાના પાયાની સુવિધાથી પણ વંચિત છે। પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણીના વેરામાં બમણો વધારો ઝીંકાયો છે, જેને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે। અપૂરતી સુવિધા સામે ડબલ વેરા અંગે સામાજિક આગેવાનોએ દુકાનોમાં વાંધા અરજીના ફોર્મ આપ્યા અને વિરોધમાં જોડાવાની અપીલ કરી। મનપાની વર્ષ 2024 અને 2025માં વેરા ડિમાન્ડ 41 કરોડ 80 લાખ રૂપિયા હતી, જે વધીને સીધી 70 કરોડ રૂપિયા થઈ ગઈ। હવે સામાન્ય માણસો પર ડબલ વેરાનો બોજો આપી દેવાતા જન અભિયાન છેડાયું છે। અને ફેસિલિટીઝ વગરના એમને વેરા જોઈએ છે। વર્ષો જૂની માંગણી, પાયાની સુવિધાઓ પણ હજી લટકેલી ને અટકતી પડી છે। એક વસ્તુ પર ધ્યાન નથી દેવું અને ફક્ત ડબલ અને અઢી ગણા વેરા વસૂલવા માટે જબરી થઈ છે। તો ખાસ ધ્યાન દઈએ કે પેલા લોકોની મુશ્કેલીઓ સમજે, એની પાયાની જરૂરિયાતો પૂરી પાડે અને પછી વેરા પ્રત્યે ધ્યાન દે। એટલું જ નહીં, મનપાના ડબલ વેરાના વિરોધમાં કોંગ્રેસ પણ જોડાઈ છે અને મનપાની કામગીરી સામે આકરા સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે નગરપાલિકા હતી ત્યારે પણ અને અત્યારે મહાનગરપાલિકા છે ત્યારે પણ પાયાની સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે અને પ્રી મોન્સૂન કામગીરીથી લઈને તમામ કામગીરીમાં મનપા માત્ર વેઠ ઉતારે છે। ફાયદા થવા જોઈએ, જે ગ્રાન્ટો આવવી જોઈએ, જે વપરાવી જોઈએ, જમીન લેવલ ઉપર જે કામ દેખાવું જોઈએ એ બિલકુલ દેખાતું નથી। ચાહે પ્રી મોન્સૂન કામગીરી હોય કે ડેવલપમેન્ટના કામ હોય, એક પણ કામ રસ્તા ઉપર તમને જોવા મળતું નથી। દે ઠોકમ ઠોક આવા જીએસ કક્ષાના અધિકારીઓ આવીને બેઠા છે, એક કમિશનર, બે આસિસ્ટન્ટ કમિશનર, સાલું આવડું પોરબંદર, આટલી પ્રજા પોરબંદરની પેલાય હાલાકી ભોગવતી હતી, હવે પણ હજી પણ હાલાકી જ ભોગવશે। જો આજના પરિસ્થિતિ રહેવાની હોય તો આ ફેરફારોનો કોઈ મતલબ નથી। તો આ તરફ મનપાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા પ્રમાણે વર્ષ 2009થી વેરો વધારવામાં નથી આવ્યો, એટલે લોકોની જીવન જરૂરી સુવિધા વધારવા માટે આ વેરો વધારાયો છે। આ સુવિધાઓ છે અમે પૂરતી પ્રમાણમાં આપી શકીએ, એના માટે અમને એવું જણાવ્યું કે આમાં વેરાની વધારો કરવાની જરૂરિયાત છે। અન્યથા અમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સંસ્થાનું જાળવી રાખવા માટે અને લોકોને પૂરતી પ્રમાણમાં અને ગુણવત્તાયુક્ત સુવિધા મળી રહે એના માટે જ આ વેરાનું આયોજન અને ફાઇનાન્શિયલ આયોજન છે એ નગરપાલિકાએ હાથ ધરેલ હતું।